ભાઈ રક્ષાબંધન આવે, બોનને 1000 રૂપિયા તો આપવા પડશે. મુએ 500 રૂપિયા તો આપો. અને તું? ભાઈ અમે તો ગરીબ મોણ છીએ, 10 રૂપિયા આપો, બીજા 490 ના હપ્તા કરાવી દો. લો આ નાસ્તો ખાઈ લો. કચરો વાળ્યો? ના પોતું માર્યું? ના, એ બી બાકી હ. તો વાસણ ધોયો? એ બી બાકી જ છે. હા, હવે ખબર પડી આ ગાડીમાં પેટ્રોલ ચમ રેડાય છે. ભાઈ માર પાસે પૈસા આવું તો પેલા બૈરું લાવું કે બાઈક લાવું? બૈરું લાવજે. ચમ? બાઈક જોતી હશે ને તો કોકની ઉશીની માગી શકે, બૈરું કોઈનું ઉશીનું માગે ને તો ઠાઠો ભાગી જશે. હાય આજ નાગપોછામાં અરે વાહ, હેપી બર્થડે. હું દૂધ લઈને આવું. જો પહેલા તો હે ને આપણે ડુમ્મસ બીચ ઉપર જઈશું. ડુમ્મસ બીચ ઉપર આપણે 2 જણા સાથે સમય વિતાવશું. બેબી પેલો મારા સામે જોવો ક્યારનો. ભલે જોતો. ડુમ્મસ બીચ થી પછી સીધા આપણે વીઆર મોલ આવીશું. વીઆર મોલ ની અંદર આપણે બે હજુય જોવો. ભલે જોતો. વીઆર મોલમાં આપણે પિક્ચર જોઈશું. પિક્ચર જોઈને પછી થી આપણે સીધા જઈશું શોપિંગ કરવા. તમે કઈ કહેતા કેમ નહીં એને? પણ શું કહું, 3 દાડાથી એનું બાઈક લઈને રખડીએ છીએ. ચમ હું જ્યું ચમ રોવો? આપણી પાડોશણ ને ઘર ખાલી કરીને બીજે રહેવા જાય ને એટલે ચમ કોઈ બોલ્યા ના. મને એક વાતનો જવાબ આપજો. હું મારા મમ્મીના ઘેર 2 દિવસ માટે રહેવા ગઈ હતી તો તમે 10 દિવસ પછી લેવા આવ્યા હતા, અને એના પહેલા હું 3 દિવસ રહેવા ગઈ હતી તો તમે 1 મહિના પછી લેવા આવ્યા હતા. એવું કેમ કર્યું તું? શાંતિ માટે. શું કીધું? તને શાંતિ મળે ને એના માટે. તું આપણા ઘેર આખો દિવસ કામ કરતી હોય, તાર મમ્મીના ઘેર જયું હોય તો તને ત્યાં આરામથી શાંતિ મળે ને એના માટે. તમે મારી કેટલી બધી વિચારો. હસ બચી. આ ભિખારીને કોક ખાવા હાલો. અલ્યા હટ્ટો કટ્ટો હું કોક મહેનત કર. હા તે તમે કરાવો મહેનત, હું કરું. હા તે કરાવું મહેનત. કેટલા લઈ કે? તમે કેટલા હાલશો? તું આ ભીખ માગીને કેટલા કમાતો તો કે? 5000 મહિનાના? ના દાડાના. લે હેડ આજ ચિયા ગોમ ભીખ માગવા જવું કે? ભાઈ અંબિકા ચોક ચોકણ આવ્યું. ભાઈ આગળ જઈને આવ્યું. હું કોઈ? અરે આગળ જઈને આવ્યું. અલ્યા ભાઈ તું મસાલો થૂંકી દે ને, એના પૈસા હું આલો, પણ હરખું એડ્રેસ કે. આગળ જઈને રાઈટ લઈ લો, આવી જ. હા આલે. 5 રૂપિયા તો રજનીગંધા કહું, એમાંય 00 નખીન 20 રૂપિયા બીજા આલો. તને તો એડ્રેસ પૂછીને ભૂલ કરી. તમાર જેવા તો રોજ 70 આવ તો હું અમાર 70 વાર થૂંકી દેવાની. ચમ ટીકા ઉદાસ બેઠો? ભાઈ ગર્લફ્રેન્ડ નો બર્થડે આવે અને ઘરવાળો કરિયાણું લેવા મોકલતો નહીં. અલ્યા ગર્લફ્રેન્ડ ના બર્થડે ને કરિયાણાને શું લેવા દેવા? અલ્યા કરિયાણું લેવા મોકલશી તો પૈસાનો ગાલમેલ કરો એક.